તો જણાવશો। આ અત્યારે જે બહેનોને ખોટા વિચારો આવે છે, લોકો પજવે છે, એમને પૂરતું જ્ઞાન નથી, સરકારની શું યોજનાઓ છે એને વિશે આ બહેનોએ આવીને સારી સમજ આપી અને એમને ભવિષ્યમાં કંઈક કોઈ એવું મુશ્કેલી ઊભી થાય તો એ એમનો સંપર્ક કરે અને તરત જ એનો નિકાલ થાય। હા, હાલની પરિસ્થિતિમાં જોતા એવું નાની નાની દીકરીઓ ઉપર અનેક દુષ્કર્મના ને એવા બનાવો અત્યારે જે ચાલી રહ્યા છે, જે ગંભીર રીતે દીકરીઓ આમાં ફસાય છે, જેને સેલ્ફ ડિફેન્સ માટે અને દીકરીઓને ગુડ ટચ બેડ ટચ સાથે જે ક્રાઇમ થઈ રહ્યો છે અને દીકરીઓ જે નેટને એની ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને સાયબર ક્રાઇમમાં પણ ફસાઈ જાય છે, આના લગતો આ કાર્યક્રમ ખૂબ જ સારો હતો અને સી ટીમને એટલી સારામાં સારી માહિતી આપી। દીકરીઓમાં ઉમરેઠ અને ઉમરેઠની વિવિધ શાળાની દીકરીઓ અહીંયા હાજર હતી, તેમને સી ટીમના મેડમે એટલી સારામાં સારી રીતે ગાઈડન્સ આપ્યું અને કોન્ફિડન્સ એટલો આપ્યો કે દીકરીઓની અંદર એક ઉત્સાહની એ થઈ કે હવે કશું બી થાય તો દીકરીઓ જાતે એનો સામનો કરી શકશે, એવો સારામાં સારો પીઠબળ મેડમશ્રીએ પૂરું પાડ્યું છે। જી, આજે જે આ કાર્યક્રમ થયો સ્કૂલમાં અને સી ટીમ અને પોલીસ વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી તેના પછી સ્કૂલ દ્વારા અને સ્કૂલના શિક્ષિકાઓ દ્વારા ખાસ કરીને કેવું ધ્યાન રાખવામાં આવશે? સ્કૂલના શિક્ષિકાઓ દ્વારા અત્યાર સુધી આજ દિન સુધી ધ્યાન તો રાખીએ જ છે, પોતાની દીકરી હોય એ રીતનું અમારું વર્તન છે જ, પણ અમે હવે અમારી પણ દીકરી અને ગામમાં પણ અમે હું ને મારો સ્ટાફ જ્યારે પણ ક્યાંક જઈશું અને કોઈ પણ દીકરીની આવું કંઈક બનતું લાગશે અમને તો ચોક્કસ અમે એ દીકરીની સહાય કે એની જોડે ઊભા રહીશું અને એ રોકવાનો પ્રયત્ન અમારા થકી થશે। અને બીજું કે અવારનવાર હવે પોલીસનો સંપર્ક કરી અને દીકરીઓનો કોન્ફિડન્સ વધારવાનો અમે અચૂક પ્રયાસ કરતા રહીશું। દીકરીઓ માટે અત્યારે જે દુષ્કર્મો અને યુવાન દીકરીઓ જે ભોગ બને છે એના માટે આણંદથી JR વૈદ્ય સાહેબ અને ઉમરેઠ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દીકરીઓને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી અને એના માટે સરકારશ્રી તરફથી 1098 જે નંબર છે, કોઈપણ સમયે કોઈપણ જગ્યાએ એ દીકરી કોઈપણ જરૂરિયાત એને પોલીસની ઇન્ક્વાયરીની લાગે કે પોતે બેસલામતી અનુભવે તે વખતે 1098 નંબર પર સહાયતા માગી શકે છે।